જેના જીવનમાં સંતોષ નથી એને ક્યારેય સુખ નથી. જેના જીવનમાં સંતોષ છે એ માણસ સુખી થાય છે. બહુ મોટો મેસેજ આપ્યો છે વામન ભગવાને. અને મારા ને તમારા જીવનમાં આપણે બધાએ આ વાત યાદ રાખવી. ખુશી થોડા સમય માટે સંતોષ આપે, પણ સંતોષ સદૈવને માટે ખુશી આપે છે. જેના જીવનમાં સંતોષ છે એ માણસ સુખી. સંતોષી નર સદા સુખી. અમારા ગોપાળાનંદ સ્વામી બોલ્યા, જેને કાંઈ ન જોઈએ એ સદા સુખી. ન જોઈએ એવું તો હાવ નહીં ચાલે, પણ હું તમને એટલું કહું, બહુ ઓવર અપેક્ષાઓ ન રાખવી, બહુ ઓવર ઈચ્છાઓ ન રાખવી. એ આપણા જીવનને ઝેરમય બનાવી નાખે, જીવનમાં શાંતિ નથી લેવા દેતા. બહુ આમ અસંતોષ છે ને એ માણસને સુખી નથી થવા દેતો. જેની પાસે ઓછું હોય ને એને પૂર્તિ થાય, પણ જેને ઓછું જ પડ્યા કરે છે ને એ જિંદગીમાં કોઈ દી સુખી નહીં થવાનો. ઓછું હોય ને એને તમે મદદ કરીને પૂર્ણ કરી શકો, પણ જેને ઓછું જ પડ્યા કરે, માન હોય, સન્માન હોય, સંપત્તિ હોય, ધન હોય, જેટલું મળે એમ વધારે ભૂખ જાગ્યા કરે, એ માણસને સુખી કોઈ ન કરી શકે. એટલે જે ઈશ્વરે આપણને આપ્યું હોય એમાં સંતોષ માનવો જોઈએ. જેટલું મળ્યું એમાં મજા માણવી. હા, અમુક છે ને અસંતોષમાં આખી જિંદગી પૂરી કરે. એક વ્યક્તિએ બહુ સરસ શેર લખ્યો છે कि अगर कोई पूछे जिंदगी में क्या खोया और क्या पाया, अगर कोई पूछे जिंदगी में क्या खोया और क्या पाया, तो बेशक कहना जो कुछ खोया वो मेरी नादानी थी और जो भी पाया वो प्रभु की मेहरबानी थी. जो कुछ खोया वो मेरी नादानी थी और जो कुछ पाया वो प्रभु की मेहरबानी थी. મારે ને તમારે એટલું યાદ રાખવું, જો હું પ્રગતિ કરવાની ના નહીં પાડતો, પ્રોગ્રેસ કરવાની ના નહીં પાડતો, મેળવવાની ના નહીં પાડતો, હું એટલું કહું, જે મળ્યું છે ને એમાં સંતોષ રાખીને જીવવું, આગળનું મેળવવાના મહેનત કરવી, પણ અધીરું થઈને દુઃખી ન થવું. હું તમે જે દી આ લોકમાં આવ્યા ને તે દી આપણા નામનું કાંઈ હતું નહીં, અને જે દી અહીંથી જાઉં તે દી આપણા નામનું કાંઈ હશે નહીં. હાથે કરીને બળતરા કરીને દુઃખી કરવા થવું. જેટલું મળ્યું એટલું લટકાનું છે. આ દુનિયામાં આપણે આવ્યા પછી જે કાંઈ આપણને મળ્યું એ બધું લટકાનું છે. આપણે આવ્યા તેથી ક્યાં કાંઈ હતું. એટલે બહુ ઓવર અપેક્ષાઓ દુઃખી ન થવું. પછી તમે કોકનું જોઈને દુઃખી થયા કરો કે એને છે મારે નથી દેવું, એ બધું ક્યાંથી હોય ભાઈ? કે જે આપણને ઈશ્વરે દીધું એમાં રાજી થવું. હવે હું પછી એમ કહું કે આ ઉપાધ્યાય જેવું ગળું મારે સારું નથી, તો એ પછી દુઃખી થવાનો ધંધો થાય. એમ વિચારે બાલસમી કરતાં આપણે ઘણું સારું છે. તો બાબા બાલસમી બીજું શું કરવાનું? હવે હાથ કંઈ બદલાતા જ છે નહીં. કે હાલો આના કાંઈ હાટાપાટા થતા નથી. જે હોય એમાં આપણે રાજી રહેવાય. અમુક ચીજો કંઈ બદલાતી નથી. હવે તમને જે ભાગમાં હોય, છોકરા મળી ગયા હોય, એના જ કાંઈ હાટાપાટા જ કરાય નહીં. પછી એટલું વિચારાય, ઘણા દીકરા જ નથી, એને કરતાં બે ટપુડા દીધા જ ખરા. એમ રાજી રહેવાનું, બીજું શું કરવાનું? એટલે પછી બહુ દુઃખી થયા ન કરવું. અમુક જીવનમાં બહુ દુઃખી થયા કરે છે, કોકનું જોઈ છે. એટલે મારે આ વાત કેવી છે કે જો કુછ ખોયા હો મેરી નાદાની થી, જો કુછ પાયા હો પ્રભુ કી મહેરબાની થી. खूबसूरत रिश्ता है मेरा और भगवान का, खूबसूरत रिश्ता है मेरा और भगवान का. ज्यादा मैं मांगता नहीं और कम वो देता नहीं. ज्यादा मैं मांगता नहीं, कम वो देता नहीं. આ ઓડકાર કહેવાય. હું જાજુ માગતો નથી, ઈ મને ઓછું કોઈ દેતો નથી. આપણી કેપેસિટી કરતાં ભગવાને ઘણું વધારે જ દીધું હોય ભાઈ. એ ગામમાં પેલા દૂધ લેવા ગયા હોય કોકની ઘરે, શેર બશેર એવા ઊંચી આંગળી કરો. ગામડાઓમાં દૂધ લેવા, વેચાતું દૂધ લેવા ગયા હોય એવા શેર બશેર જે કંઈ. હા, તમે જોયું હશે પહેલાંના જમાનામાં ગામડામાં દૂધ લેવા, શેર દૂધ લેવા ગયા હોય ને, એની ઉપર પાછું પાવળું દૂધ તો નાખે ને શેરનું હવાશેર દૂધ ગામડામાં આવતું. જો એક ગામડિયા ગામના માણસો આપણે લેવા ગયા હોય એથી વધારે દેતો હોય તો ઉપરવાળાએ આપણી કેપેસિટી કરતાં વધારે જ દીધું હોય ભાઈ. આપણી યોગ્યતા કરતાં એને વધારે જ દીધું હોય. પણ પછી આપણે ધરવ જ ન થાય ભાઈ, તો એનો કોઈ ઈલાજ નથી. એટલે સંતોષ જીવનમાં રાખો. જે મળ્યું એમાં મજા માણવી. જે હોય તે સ્થિતિ પણ મજા છે, સુખ હોય કે દુઃખ પણ મજા છે. એટલે આપણને ધરવ જ નથી થતું. આપણે જરૂર છે એટલું મેળવવા માટે આપણે દુઃખી નથી થતા, આપણે ભેળું કરવા માટે ઝાઝા દુઃખી થાય છે. હા, તમે બધા જોજો આમ જીવનમાં જરૂરિયાત છે ને મેળવવા આપણે દુઃખી થાય, એના કરતાં ભેળું કરવા માટે દુઃખી થાય છે.
ભેળું કેટલું કરશું? આ બેંકવાળાએ ભેળું કર્યું હોય તો એક નીરવ મોદી પૂછડો મારીને જાય, એક વિષય માલ્યો વયો જાય, તો આવડાને જેટલું ભેળું કર્યું હોય બધું પૂરું થઈ જાય. હાલ, ભારતભરના લોકોના બેંકમાં પૈસા હોય ને એના 85% 5% લોકો જ વાપરે છો. હા, અને એટલો બધો રૂપિયો લઈને હવે લોકો હવે માણસોના બૂચ મારવામાં એને બહુ આમ સારું નથી લાગતું, એટલે બેંકોના બૂચ મીડિયા મારવા આવે. હા, અને એ મોટું જબરું બૂચ મારે, ઓલા બૂચમાં આમ જામતું નહોતું એને થોડામાં, એટલે હવે મળે આવડે, પછી લંડન વૈયા જાય. એટલે અહીંયા કેટલુંક ભેળું કરવાના. જિંદગી મળી છે ને એ થોડીક સુખથી જીવવી. મધમાખી જેવું જીવન છે ઘણાનું. એક ફૂલડા ઉપર બેન મધ ભેગું કરે અને ઉજેરનારો આવે ને એવો ધુવાડો કરે, મધ બધું લઈને વહી જાય ને માખ્યું ધુવાડો ખાઈ ન કરો. ઝાઝાની જિંદગી ઘણીવાર આમ વહી જાય છે. હોય ત્યારે સારા કામ કરી લેવા, સત્કર્મ કરી લેવા, પરોપકારના કામ કરી લેવા, ભગવાન રાજી થાય એવા કામ કરી લેવા, મા બાપ રાજી થાય, સાધુ સંત રાજી થાય, સમાજ રાજી થાય એવા સત્કર્મ કરી લેવા. કોને ખબર કાલ બધું વયું ગયું, કોને ખબર ભાઈ. અને એટલા માટે થોડોક જીવનમાં સંતોષ રાખો. એક ક્લિપ હું ઘણીવાર બતાવું, પણ તમે જુઓ, સંતોષ નથી દુઃખી કઈ રીતે આપણે બધા થઈએ. હું તમે બધા, હા, અમારામાં તે પછી કોમ્પિટિશન, સૌથી અટાણે વધારે માણા કોમ્પિટિશનથી દુઃખી. જો આ બધા બાપા બેઠા એ ફાળિયા બાંધીને, એ બાપાના જીવનમાં કોઈ દી દુઃખ આવ્યો હોય તમે કહેજો. એ ગામમાં રહેતા બધા જ એક હરખો ડ્રેસ પહેરતા, સોયણીને ખમીજ, કોઈ દી કોઈની એમ જ ન થાય કે આને ડિગ્ઝામનું પેન્ટ ને આપણે નહીં. બાપાઓને કોઈ દી આ ટેન્શન જ નહોતું. ગામડામાં જેટલા રહેલા જૂના જમાનાની તમે જોઈ લો. હાલો, અમારે કોઈ દી કપડાનું સુખ દુઃખ ન આવે, શું કરવા? અમે જેટલા હોય એટલા બધાને એક હરખા જ પહેરવાના, એટલે એને લઈને કોઈ દી માથા કૂટે નહીં. વાળનું દુઃખ ન આવે, બધાને ટકો જ કરવાનો. ધોળા થઈ ગયા હોય તો અમારે બહુ માથાકૂટ ન રહે, કારણ કે મહિને હજુયો ફેરવવાનો, ત્યાં રહેવાના કેટલા. આજે જે સિટીના લોકો તમે જો, સૌથી વધારે આત્મઘાત સિટીના લોકો કરે છે, એજ્યુકેટેડ લોકો કરે છે, પૈસાવાળાના છોકરાઓ બી કરે છે. શું કરવા? કોમ્પિટિશનમાં માણસ હતાશ બહુ થયા કરે છે. એને છે એટલું, મારે નથી. કલાકારો મોટા મોટા પિક્ચરના એક્ટરો, 1-2 પિક્ચરો એના સફળ થઈ જાય એટલે પછી નામના થઈ ગયો, ને પછી એને પિક્ચરો ન મળે, કામ ન મળે, એટલે હતાશ થઈને આત્મઘાતો કરી લે. એલા 2 મળ્યા એ લટકાના સમજને, આપણે અહીંયા જવાના જ નહોતા, 2 તો 2 હારા થઈ ગયા ને, એ માણસ નહીં સમજાતું. અમે હવે આજે આ કથાઓ કરતા હોય, ભાઈ જો આ જમાનો છે ને આખો વહેતી નદી જેવો છે. અહીંયા એક વક્તા હોય સમયોચિત, પછી અમે ક્યારેક આઉટડેટેડ તો થવાના. અટાણે બધા લોકો એમ કે સ્વામી બહુ અપડેટ વક્તા છે. ઘણા તો મને વોટ્સઅપ મોકલે ને લાઈવ વક્તા કે એમ, હા, અપડેટ ને બધું આપણે કરતા હોય. પણ હવે અમુક ઉંમરે પછી આપણે બહુ અપડેટ ન કરીએ કે પછી નવા વક્તાઓ કોઈ આવે તો એ વધારે વળી પાછા નવું વર્ઝન આવે આખું. હા, તો પછી આપણું પછી એટલું બધું ન હાલે, તો પછી કાંઈ આપણે પછી કાંઈ ઓલું જૂનું સંભાળીને દુઃખી ન થવાય. સાનું મનું માળા લઈને ભજન કરાય. પણ હવે આ માણસ નહીં સમજાતું. દહકો એકવાર આવી ગયો હોય તે કાંઈ દહકા અખંડ ન રહે, અને અખંડ રહે તો કંઈક બીજાનો વારો આવવો જોઈએ ને પાછો ભાઈ. એટલે આમ માણસ બહુ દુઃખી થયા કરે. એકવાર પ્રસિદ્ધિ મળી ગઈ, એકવાર માણસને સિદ્ધિ મળી ગઈ ને વહી જાય, પછી આખી જિંદગી પાછો દુઃખી થયા કરે. તેથી એટલું સમજવું જોઈએ કે વચમાં જેટલું સારું આવ્યું ને એ ઈશ્વરે દયા કરીને લટકાનું જ દીધું હતું ભાઈ. આવ્યું જ ન હોત તો, એટલે આપણે બહુ દુઃખી થઈએ છીએ. એકવાર 1 વર્ષમાં કમાણી તમારે 5 કરોડની થઈ ગઈ હોય, હા, આગલે વર્ષે 3 જ કરોડ કમાણો હોય ને આ વર્ષે જો એ તમારે 5 કરોડ કમાઈ ગયો હોય અને વળતે વર્ષે 4.5 કમાઈને, એટલે પૂછો ને તમે કેમ છે, ઓણ મંદુ બહુ છે, જીએસટી ને આ નોટબંધી નથી, રોદડા જ રોવે. તમે જોજો, એટલે ગયા વર્ષે 3 કરોડ જ કમાણો હતો, વચમાં એકવાર 5 થઈ ગયા, આ વર્ષે તને 4.5માં સુખ ન આવ્યું. પણ આ પ્રોબ્લેમ છે અમારો તમારો બધાનો, અને આમાં કોઈને દુઃખ લગાડ્યા જેવી વાત નથી. આ બહુ પાકો પ્રોબ્લેમ છે. એટલે મારે તમને બધાને કેવું, થોડોક જીવનમાં સંતોષ આપણે, કોમ્પિટિશન તો કોઈની ન કરવી. જે છે એમાં સંતોષ માનો. બી ગ્રેટફુલ ફોર વોટ યુ હેવ. આપણે ઓડકાર સંતોષનો ક્યારેય વ્યક્ત જ નથી કરતા ઈશ્વર આગળ. હે ભગવાન, તે મને દીધું એ ઘણું દીધું છે.
હું મારી જિંદગીમાં મને જે આજે કંઈ સુખ હોય ને એ મને એવું લાગે કે સંતોષનું. મને આ લોકની કેટલી 10-12 વર્ષ પહેલાં બાલસન બધા જાણે મારો હાથ ભાંગ્યો ને મારી પાસે ઓપરેશનના પૈસા નહોતા. બોલો લો હાલ. હવે જુનાગઢ ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર કે વીમો છે ગાડીનો? મેં કીધું હા. તો કે તો હું કે પૂરા પૈસા લઉં, નહીં તરીકે અડધા લઉં. મેં કીધું વીમાની માથાકૂટ રહેવા દો ને. મને કે તમારે કાંઈ કરવાનું હોય, અમારો વકીલ બધું કરશે. એ વીમાના 25,000 રૂપિયા આવ્યા ને એમાં ડૉક્ટરની ફી ભરી હતી. પણ આજ મને સંતોષ એવો થાય કે બાલસ્વામી જેવો સાધુ આપણી ભેગો હોય, આખી દુનિયા આપણી ભેગી હોય. ભાઈ, બે હારા સાધુઓ હોય, બે હારા પાત્ર હોય. તમારા ઘરમાં ઘણીવાર મા બાપ હારા હોય, ઘણીવાર પત્ની છે ને સીતા જેવી આજ તમને મળી હોય, પણ તમને એનો કોઈ દી ગ્રેટફુલ અનુભવાતું જ નથી. દીકરો હારો ડાયો હોય, ભાઈ હારો હોય, મિત્ર હારો હોય, પાડોશી હારો મળ્યો હોય, શેઠ હારો મળ્યો હોય. કોક દીક વિચાર કરો તો ખબર પડે ઈશ્વરે કેવા માણસો મને દીધા છે. સંતોષનો ઓડકાર જો રામ પાસે વનમાં કાંઈ નહોતું. મને આ વાત વારે વારે ગમે. મને આમ રૂવાડા બેઠા કરી દે. સીતાજી પાસે રામ બેઠા હતા. રામને લક્ષ્મણ સીતા 3 જણા વનમાં. રામે એટલું કીધું કે હે સીતે, તારા જેવી પત્ની ભેગી હોય અને ભાઈ લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય તો 14 વર્ષ શું આખી જિંદગી વનમાં રહેવું પડે ને તોય દુઃખ ન લાગે. કે રામ બોલ્યા તોય દુઃખ ન લાગે. તારા જેવી પત્ની અને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય, આખી જિંદગી જંગલમાં રહેવું પડે તોય દુઃખ ન લાગે. આ સંતોષનો ઓડકાર. આપણે કંઈ રૂપિયા હોય તો જ ઓડકાર આવે એવું નથી બાપ. ભેગું હારું એકાદા 2 પાત્રો હોય ને એનો ઓડકાર આવવો જોઈએ. મને ગૌરવ થાય. આ મને નિર્ગુણ સ્વામી છે, અમારા આજે અમુક નાના સાધુઓ છે. આપણે જોઈએ તો આપણને એમ થાય કે આ ઈશ્વરે આપણને અબજોની મિલકત આપી છે. આપણને તમને બી આપી જ હોય ઈશ્વરે. હારો દીકરો, હારી માં, હારા બાપ, હારી દેરાણી, હારી જેઠાણી, હારી સાસુ, હારી વહુ. પણ આપણે શું છે કે હવે એનામાંથી નકરી ઝીણી ઝીણી ચીજો જોઈને, માઇનસ પોઈન્ટો જોઈને અભાવ ગુણ કરી નાખ્યા હોય, પછી તમને એની કદર ન થાય. આપણે ઝીણું ઝીણું ન જોવાય. એમ તમારે બાલસ્વામી મારી હારે હાલતા હોય તો એ હાવ મજ્જર હાથીની જેમ ધીરે ધીરે હાલતા હોય. આમ ક્યાંક પધરામણી જાય, મારી ઉતાવળી હાલની, એની ધીમી. હવે સેટિંગ કરી લેવાનું. પછી એમ આપણે એમ કે તમને ઉતાવળા હાલતા નથી ને આમ ને તેમને એમ ન હોય. હા, અમુક તો જરા હોય. એટલે મારે તમને આ સુખી થવાનો ઉપાય બતાવું. આજ રાત્રે જઈને હુતા હુતા વિચાર કરજો તમારી જિંદગીમાં તમને કેટલા પાત્રો ભગવાને હારા દીધા છે. ખાલી એકવાર વિચાર કરજો, તમારું હૈયું ભરાઈ જશે. ઓહો, ભગવાને મને ઘણું દીધું છે. આપણે છે ને મળ્યું છે એ આપણી ગણતરીમાં નથી મળ્યું એની ઈચ્છા કર્યા કરી અને જિંદગીને દુઃખી કરીએ છીએ. હારા મા બાપ મળે, હારા ભાઈઓ મળ્યા હોય, એને આપણે રાજીપાથી આનંદથી આપણે વિચારવું જોઈએ ભગવાને મને કેવું સારું આપ્યું. અને એટલા માટે સંતોષી જીવન જીવવું